श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। ભારતીય સંસ્કૃતિના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ટોચની કક્ષાના ગ્રંથોમાં સ્થાન પામે એવા ઉપનિષદના આધારે અહીંયા આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ભારતના આ ઉપનિષદો જે વ્યક્તિઓએ વાંચ્યા છે એ ભલે પરદેશના હોય, अन्य धर्मना होय, परंतु ये दरेक आ उपनिषदों रहेलू ज्ञान एनाथी मंत्रमुग्ध थया छे. एकाद बे दृष्टांतोनो ज आपणे खाली दाखलो लईए तो जर्मनी देशना एक विख्यात तत्वचिंतक शोपनहोवरना हाथमां ज्यारे आ उपनिषदो आव्या અને એમણે પોતે વાંચ્યા ત્યારે એમને જે અનુભવ થયો એની વાત કરતા એમણે લખ્યું છે કે ફ્રોમ એવરી સેન્ટન્સ ડીપ સબ્લાઇમ એન્ડ ઓરિજિનલ થોટ્સ એરાઇઝ. ઉપનિષદના પ્રત્યેક વાક્યમાંથી, પ્રત્યેક મંત્રમાંથી એક અત્યંત ગહન, અત્યંત ઉચ્ચ કક્ષાના અને અત્યંત ગૌરવશાળી જ્ઞાનનો આપણને અનુભવ થાય છે. આગળ એમણે પોતે વાત કરી કે ઇન ધ હોલ વર્લ્ડ ધેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ એન્ડ એલિવેટિંગ એઝ ધેટ ઓફ ધ ઉપનિષદ્સ. આખા વિશ્વમાં ઉપનિષદો જેવા બીજા કોઈ શાસ્ત્રો નથી કે જે માનવ જીવનને ઉર્ધ્વગતિ પમાડી શકે અને લાભદાયી નીવડી શકે. એન્ડ ધેરફોર ઉપનિષદ્સ હેવ બીન ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી ધ સોલેસ ઓફ માય ડેથ. અને એટલા માટે જ આ ઉપનિષદોમાંથી મને અત્યારે આશ્વાસન પ્રાપ્ત થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે મારા મૃત્યુ સમયે પણ આ ઉપનિષદો જ મને આશ્વાસન આપશે, મદદ કરશે. આ અનુભવ આ પરદેશી તત્વચિંતકને થયો. તો આવું અદ્ભુત જ્ઞાન આપણા ઉપનિષદોમાં છે. જ્યારે એક બ્રિટિશ લેખક સમરસેટ મોમ એ પોતે એક સમયે એમના જીવનની અંદર એવો અનુભવ કરવા લાગ્યા કે એમની કલ્પના શક્તિ, વિચાર શક્તિ એ તદ્દન બંધ થઈ ગઈ. જીવનની અંદર નિરાશા, હતાશા એમને વ્યાપી વળી અને એ વખતે પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા કે હું આટલો સારો ઉત્તમ કક્ષાનો લેખક એક પાનું પણ હવે કેમ લખી શકતો નથી, મારા મનમાં કેમ વિચારો ઉદ્ભવતા નથી, મારી કલ્પના શક્તિ કેમ મરી પરવારી. અને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેઓ ભારત આવ્યા અને અહીંયા કોઈ સંતના સાનિધ્યમાં રહીને એમણે આ કઠ ઉપનિષદનો અભ્યાસ કર્યો જેની આપણે કથા કરી રહ્યા છીએ. અને આ કઠ ઉપનિષદનું જ્ઞાન વાંચતા, સમજતા, સાંભળતા
એમના જીવનની અંદર સુકાઈ ગયેલો રસ એ પુનઃ જાગૃત થયો. નિરાશા આશામાં પરિણમી, હતાશા ઉત્સાહમાં ફેરવાઈ ગઈ. અને ત્યાર પછી એમણે જે પ્રથમ પુસ્તક લખ્યું એનું નામ એમણે આ કઠ ઉપનિષદમાં આવતા એક શબ્દના આધારે આપ્યું. કઠ ઉપનિષદની અંદર આ જે આધ્યાત્મિક માર્ગ એને ક્ષુરસ્ય ધારા એટલે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ કયો છે. એના ઉપરથી એનું ઇંગ્લિશ ભાષાંતર કરી અને એમણે ધ રેઝર્સ એજ આવું એક પુસ્તક વિશ્વને ભેટ આપ્યું. તો ગમે તેવી નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિ પણ આ ઉપનિષદોના જ્ઞાનથી પોતાના જીવનને વળી પાછું ચેતનવંતું કરી શકે એવું અદ્ભુત આ ઉપનિષદોનું જ્ઞાન છે. એ ઉપનિષદો આપણે ગઈકાલે વાત કરી તે પ્રમાણે આપણને બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યાનું શિક્ષણ આપે છે. ઉપનિષદ્યતે પ્રાપ્યતે અનયા બ્રહ્મ વિદ્યા ઇતિ ઉપનિષદ. ઉપનિષદનો અર્થ જ આ કરવામાં આવ્યો છે કે જેના વડે આપણને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય. મનુષ્ય લૌકિક વિદ્યાઓ તો મેળવે છે શાળાઓ કોલેજોમાંથી, પરંતુ એટલાથી એના જીવનની અંદર શાંતિ નથી આવતી. એ મેળવવા માટે આ બ્રહ્મ વિદ્યા જોઈએ. જેમ એકલો લોટ મસળવાથી એ પિંડો બંધાય નહીં, પરંતુ એની અંદર મોણ નાખવું પડે. એકલો તમે લોટ મસળ્યા કરો તેમાંથી રોટલી પૂરી ભાખરીનો એ કંઈ પિંડો નથી બંધાતો, પણ એ લોટમાં મોણ નાખવામાં આવે પછી એ લોટને મસળીએ તેમાંથી પિંડો બંધાય, એમાંથી રોટલી પૂરી વગેરે બને. એ જમવાથી આપણી ભૂખ જાય. એમ કેવળ આ શાળા કોલેજોની લૌકિક વિદ્યાઓથી મનુષ્યના જીવનમાં સુખનો પિંડો બંધાતો નથી. એના માટે એણે બ્રહ્મ વિદ્યાનું મોણ એ આ પોતાની વિદ્યાઓ સાથે ઉમેરવું પડે. જેમ રથ બે ચક્ર ઉપર ચાલે, ગાડી બે પાટા ઉપર દોડે, એવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ અપરા વિદ્યા એટલે કે આ દુનિયાની રોટલો રળવાની વિદ્યા, એની સાથે પરા વિદ્યા એટલે કે જીવન ઉદ્ધારની વિદ્યા પણ જરૂરી છે. તો એ જ્ઞાન આ ઉપનિષદો આપણને આપી રહ્યા છે. એ પૈકીનું કઠ ઉપનિષદ એની કથાનો પ્રારંભ ગઈકાલે આપણે કરેલો. એની કથામાં આપણે જોયું કે વાજશ્રવસ નામના ઋષિએ જ્યારે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો કે જે યજ્ઞની પૂર્ણાહુતિ વખતે પોતાની સમગ્ર સંપત્તિનું દાન કરી દેવું જોઈએ, પરંતુ એ ઋષિ એ દાન કરવા બેઠા ત્યારે પોતાની પાસે એ પ્રકારે જે નબળી ગાયો હતી એ ગાયોનું આ પ્રકારે દાન કરી રહ્યા છે. હકીકતે તો દાન એ વ્યક્તિએ પ્રિય વસ્તુનું એ કરવાનું હોય. વહાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે. જે આપણને પ્રિય હોય, જે વહાલું હોય, એ જ્યારે આપણે બીજાને આપીએ એ ત્યારે આપણે દાનમાં દઈએ ત્યારે આપણને એનું ફળ મળે છે. પરંતુ આ દાન કરવાની પાછળ આ વાજશ્રવા જે ઋષિ હતા એમનો આ પ્રકારે ઈરાદો એ કોઈ બરાબર નહોતો. ઘણીવાર માણસ સત્કર્મ કરે પરંતુ એની પાછળની ભાવના એ એની બરાબર નથી હોતી. અહીંયા આણંદની અંદર જ યોગીજી મહારાજ પાસે એક હરિભક્ત આવ્યા અને યોગીજી મહારાજે એમને વાત વાતમાં પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? તો કે બાપા 2 દીકરા. કારણ કે મોટો શું કરે છે? તો કે એન્જિનિયર છે. નાનો તો કે થોડો મંદ બુદ્ધિનો છે, ગાંડો છે. સ્વામી કે મોટા દીકરાને સાધુ થવા આપો ને? કે ના બાપા, જોઈતો હતા નાનો લઈ જાઓ. કે તો પેલો ગાંડો હતો એ વળગાડવા માંડ્યા. યોગીજી મહારાજે કહ્યું કે વાંધો નહીં, તમે એને આપો. ભગવાન અને સંત એ તો પોતે દયાળુ છે એટલે એમણે પોતે એને દીક્ષિત કર્યો. પણ આ તો ભગવાનનો દરબાર, અહીંયા તો ભલભલાનું રિપેરિંગ થઈ જાય. એટલે એનો અર્થ એમ નથી કે તમારી બધાને મૂકવા આવવા હમણાં પાછા. આ પાંજરાપોળ નથી બનાવવાની. પણ એ પેલા આ પ્રકારે ભાઈને એ મૂકી ગયા અને 6 મહિનાની અંદર તો એ છોકરો એકદમ વ્યવસ્થિત થઈ ગયો. ભગવાન ને સંતની દ્રષ્ટિ, દયા એ જ્યારે મળે ત્યારે બધી પ્રકારની સરખાઈ આવતી હોય છે. પરંતુ પેલા બાપને ખબર પડી કે છોકરો તો હવે હરખો થઈ ગયો છે,
તો અહીં આવીને પાછા ઘેર લઈ ગયા કે હવે બાપા અમાર કામનો છે, હવે અમને આપી દો. તો આ પ્રકારનું દાન, હવે એ દાનનો શું અર્થ સરે? પરંતુ દાન તો આ પ્રકારે જેમ દુબળી ભટ્ટે કર્યું, એની પાસે પોતાની મરણ મૂડી ફક્ત 13 દોકડા જ હતા, 13 રૂપિયા પણ નહીં હો, 13 દોકડા, પરંતુ એ શ્રીજી મહારાજને આપી દીધા. તો મહારાજ પોતે પ્રસન્ન થયા. તો દાન આ પ્રકારનું હોય. પરંતુ અહીંયા તો આ વાજશ્રવા ઋષિ એ પોતે આવી નબળી ગાયોનું દાન કરતા હતા. તે વખતે એમના પુત્રએ નચિકેતાએ અમને પૂછ્યું કે પિતાજી, જો તમે મારા માટે આવી સારી સારી ગાયો ઘેર રાખી મૂકતા હોય તો એના કરતાં મને જ કોકને દાનમાં આપી દો ને, એટલે તમને મારા સારું કોઈ લોભ કરવો પડે નહીં. આમ જ્યાં 2-4 વાર નચિકેતાએ પૂછ્યું કે મને કોને દાનમાં આપશો, મને કોને દાનમાં આપશો, ત્યારે એના પિતા એકદમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે જા, તને મૃત્યુને સોંપ્યો. અને આ પ્રકારે ક્રોધાવિષ્ટ થઈ અને એમણે પોતે આ પોતાના દીકરાને યમ સદન પહોંચાડ્યો. જો ભક્તિ કરે છે ઋષિ, પરંતુ ક્રોધ હજી ટળ્યો નથી. ઘણીવાર ભક્તિ એ સ્વભાવ સ્વતી થતી હોય તો એવી ભક્તિથી નિશાન ન પડે. પરંતુ આપણા સ્વભાવને મૂકીને આપણે જ્યારે કંઈક સત્કર્મ કરીએ, ભક્તિ કરીએ, ત્યારે એનો અર્થ સરતો હોય. સંતો ઘણીવાર કથામાં દ્રષ્ટાંત આપે છે કે ગંગા નદીની અંદર કેટલાક નાવિકો હતા, એ બધા આ પ્રકારે હોડીઓ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા. એમાં એક દિવસ 4 નાવિકો એ પોતે રાત્રે કંઈક કેફી પદાર્થનું સેવન કરી અને પછી આ પ્રકારે પોતાની હોડી હંકારવા માટે બેઠા. પરંતુ આખી રાત એમણે હલેસા માર્યા, બાવડા દુખાડ્યા. પરંતુ સવારે એ જ્યારે અજવાળું થયું અને જોયું, તેમને થયું કે આપણે તો જે ઘાટ ઉપરથી નીકળ્યા હતા એનો એ જ આ ઘાટ છે. આખી રાત આપણે હલેસા ચલાવ્યા, હોડી આગળ કેમ ન ગઈ? પછી તપાસ કરતા ખબર પડી કે પેલા નશાની અંદર હોડીઓના પેલા લંગર છોડવાના હતા, એ જ ભૂલી ગયા હતા. દોરડું બાંધીને હોડીને કિનારે લાંગરી હોય, પરંતુ એ લંગર છોડવું પડે પછી હોડી આગળ પાણીમાં જાય, પણ એ જ ભૂલી ગયા. આખી રાત હલેસા માર્યા, કોઈ અર્થ સર્યો નહીં. તો એમ સ્વભાવયુક્ત ભક્તિ એ જ્યારે આ જીવ કરે છે ત્યારે ભક્તિ ઘણી કરી હોય, પરંતુ એનાથી પ્રગતિ એ જીવનની અંદર થતી નથી. તો આ ઉપનિષદ આપણને સમજાવે છે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એની અંદર આપણો ઈરાદો એ શુભ રાખવો, એની સાથે આપણા જે સ્વભાવ છે એને વશ થયા વિના પરમાત્માની પ્રસન્નતા માટે એ ભક્તિ આપણે કરવી. અને આ પ્રકારનું બોધ આ ઉપનિષદના પ્રારંભમાં જ મળે છે. પરંતુ પેલા ઋષિએ તો નચિકેતાને આ પ્રકારે પોતાના પાસેથી યમના દ્વારે મોકલી દીધો અને એ યમરાજાના દ્વારે પહોંચેલો 9 વર્ષનો નચિકેતા એની આ પ્રકારની તપશ્ચર્યા 3 રાત 3 દિવસે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. એને જોઈને યમરાજાએ કહ્યું કે આ તો મારો અપરાધ થઈ ગયો ગણાય. ઘેર અતિથિ આવ્યો અને એનું યથોચિત સન્માન હું ન કરી શક્યો. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. આ રીતે દુલાકાગે લખ્યું છે કે જ્યારે આપણા ઘેર કોઈ આવે ત્યારે એને ભલે આપણે બીજું કંઈ ન કરી શકીએ, પણ મીઠો આવકાર તો આપી શકાય. એને આપણી શક્તિ પ્રમાણે સંભાવના એની કરી શકાય. પરંતુ યમરાજા કહે છે કે હું બહારગામ હોવાને લીધે આ પ્રકારે તમારું યથોચિત સન્માન ન થયું, મારી આ ભૂલ થઈ. માટે હવે 3 દિવસ 3 રાત તમે ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા, એના બદલામાં 3 વરદાન માગો. અને એ વરદાનની પરંપરામાં નચિકેતાએ પહેલું વરદાન આ પ્રકારે પોતાના પિતાની સુખાકારીનું માગ્યું. એનું આપણે વિશદ નિરૂપણ ગઈકાલે કર્યું, એટલે આ પુનરાવર્તન નહીં કરીએ. બીજું વરદાન એ નચિકેતાએ માગ્યું કે સ્વર્ગે લોકે ન ભયમ કિંચિન અસ્તિ, કે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં કોઈ ભય નથી, દુઃખ નથી, શોક નથી, ભૂખ તરસની કોઈ ઉર્મિઓ નથી. અને આ રીતે અત્યંત આનંદ એ જીવને ત્યાં મળે છે. તો એ ભગવાનનું ધામ
એ પ્રાપ્ત થાય એનું તમે મને આ પ્રકારે જ્ઞાન આપો. એ પણ વરદાન એ યમરાજાએ નચિકેતાને આપ્યું. અને ત્યાર પછી હવે ત્રીજા વરદાનની અંદર જ્યારે યમરાજાએ નચિકેતાને કહ્યું કે આ બે વરદાન પ્રમાણે મેં તમારું કામ કરી આપ્યું, તમે જ્યારે અહીંયાથી પાછા જશો ત્યારે તમારા પિતા તમને પ્રેમપૂર્વક આવકાર આપશે, એમનો ક્રોધ શમી ગયો હશે, એ પ્રસન્ન ચિત્તવાળા થયા હશે અને ભગવાનના ધામને પમાડે એવી આજે મેં અગ્નિ વિદ્યા તમને ભણાવી, એને હું આજથી નાચિકેતસ વિદ્યા તરીકે જાહેર કરું છું. તો નચિકેતાના નામે આ જ્ઞાન એ યમરાજાએ પોતે કર્યું. અને ત્યાર પછી ત્રીજું વરદાન માગવાની વાત કરી ત્યારે આ નચિકેતા પોતે કહે છે કે યેયમ પ્રેતે વિચિકિત્સા અસ્તિ ઇતિ એકે નાયમ અસ્તિ ઇતિ ચ એકે એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામ એષ વરસ તૃતીય. આ સંસ્કૃત મંત્ર એ નચિકેતાના મુખે કઠોપનિષદમાં મુકાયો છે. એનો અર્થ એવો થાય છે, નચિકેતા યમરાજાને પૂછે છે કે યેયમ પ્રેતે, કે જ્યારે શરીરમાંથી આત્મા નીકળે ત્યારે કેટલાક લોકો એવું કહે છે કે મૃત્યુ પછી એ પ્રકારે કાંઈ જ રહેતું નથી. જ્યારે કેટલાક લોકો એવું કહે છે કે મૃત્યુ પછી પણ કંઈક રહે છે, તો આનો નિર્ણય તમે મને કંઈક કરી આપો. આ મારું ત્રીજું વરદાન છે. નચિકેતા શું પૂછે છે કે મૃત્યુ પછી કેટલાક એવું માને છે કે શરીર સાથે આત્માનો પણ નાશ થઈ જાય છે અને શરીર આત્મા બધું પૂરું થઈ ગયું. પરંતુ કેટલાક એવું પણ કહે છે કે શરીરનો નાશ થાય છે પરંતુ મૃત્યુ પછી પણ જીવન છે. મૃત્યુ થયું એટલે બધું પૂરું થઈ ગયું એવું નથી. તો મૃત્યુ પછી જો જીવન હોય તો એ આત્માનું નિયમન કોણ કરે છે? એ આત્માની ગતિ શું થાય છે? એ આત્મા ક્યાં જઈને રહે છે? હવે આ બધું જ આ નચિકેતાના ત્રીજા વરદાનની અંદર એ યમરાજાને જણાવવું પડે એવું થયું. મૃત્યુ પછીનું જીવન એ કેવું છે એ પ્રકારનો પ્રશ્ન નચિકેતાનો આવ્યો. અને આવો પ્રશ્ન એ નચિકેતાને પોતાને છે એવું નથી. જો એને ખબર જ ના હોય કે મૃત્યુ પછી જીવન છે કે નહીં, તો એણે બીજું વરદાન માગ્યું જ ના હોત. બીજા વરદાનમાં એણે કહ્યું કે ભગવાનના ધામને પમાડે એવી વિદ્યા તમે મને આપો. એનો અર્થ શું થયો કે એને પોતાને તો ખ્યાલ છે જ કે મૃત્યુ થાય એટલે પછી શરીર સાથે આત્મા પણ મરી જાય એવું નથી. શરીર નાશ પામે છે, આત્મા તો રહે છે. એ આત્મા ભગવાનના ધામમાં કેવી રીતે જાય એ એણે બીજા વરદાનમાં માગ્યું હતું. એટલે નચિકેતાના મનમાં પ્રશ્ન નથી કે મૃત્યુ પછી જીવન હોય છે કે નથી હોતું, પરંતુ એણે આવો પ્રશ્ન કેમ ઉપસ્થિત કર્યો, કેમ આવું માગ્યું? તો સમાજની અંદર ઘણીવાર કેટલાક તાર્કિક બૌદ્ધિક માણસો, નાસ્તિક લોકો, એક ઉપર અડધા ડાયા હોય એવા માણસો, એ ઘણીવાર શ્રદ્ધાળુ જનોની શ્રદ્ધાને, ભક્તિને એ જાત જાતના તર્ક વિતર્ક કરીને ડહોળી નાખતા હોય. ઘણીવાર આવા માણસો એ પોતાના બુદ્ધિના મદમાં તર્ક વિતર્ક દ્વારા આપણી જે ભારતીય પરંપરાઓ, આપણા જે ભારતીય રીત રિવાજો, એની ઉપર આ પ્રકારે એ પ્રશ્ન મૂકીને કુઠારાઘાત કરતા હોય. તો એટલા માટે આ નચિકેતા પૂછે છે. આજે ભગવાનની અંદર માનનારો શ્રદ્ધાળુ સમાજ ઘણો બધો છે, છતાં પણ કેટલાક તાર્કિક બૌદ્ધિક લોકો શું કહે કે ભાઈ ભગવાન હોય તો દેખાવા જોઈએ ને. તમે જેમાં ચોપડી દેખાય છે, જેમાં ઘડિયાળ દેખાય છે, જેમાં માઇક દેખાય છે, એમ ભગવાન હોય તો અમને બતાવો તો અમે માનીએ. આત્માની તમે વાતો કરો છો, પણ આત્મા તમે બતાવો તો અમે માનીએ. અમે સાબિતીમાં માનનારા છીએ. માણસને જે મેલેરિયાનો રોગ લાગુ પડે, ટાઇફોઇડનો રોગ લાગુ પડે, કમળાનો રોગ લાગુ પડે, કોરોનાનો રોગ લાગુ પડે, એમ ઘણાને આવો સાબિતી જ્વર લાગુ પડે છે કે સાબિતી અમને આપો. 1+1 ટેબલ ઉપર બતાવો તો અમે આત્મા છે એવું માનીએ. અલ્યા ભાઈ, જેટલું બધું દેખાય છે એ જ તમે માનો છો, જે નથી દેખાતું એ માનતા જ નથી. પણ ઘણીવાર આવી તર્ક દલીલો કરે. જો દેખાય એ જ તમે માનતા હો તો હવા કોણે જોઈ કહો? તો
હવા જેણે જોઈ હોય એ હાથ ઊંચો કરો એટલે એના મગજમાં કેટલી હવા છે ખબર પડે. તો હવા દેખાતી નથી પણ માનીએ છે કે નથી માનતા હવા છે. ઇલેક્ટ્રિસિટી કોણે જોઈ? હાથ ઊંચો કરો. વીજળીનો કરંટ જોયો હોય તેમ છતાંય માનીએ છે કે નથી માનતા? અને સાબિતી લેવી હોય તો સ્વિચ ચાલુ કરીને પ્લગમાં આંગળી નાખજો એટલે ખબર પડશે. સાબિતીના આગ્રહ રાખે. તો ત્યાં કેમ સાબિતીના આગ્રહ નથી રાખતા? કે ઇલેક્ટ્રિસિટી બતાવો તો જ અમે માનીએ, હવા અમને બતાવો તો જ માનીએ હવા છે. લ્યો, કોઈની બુદ્ધિ દેખાય છે તો સામેવાળાને કોને તું બુદ્ધિ વગરનો છે, તારી બુદ્ધિ દેખાતી નથી એટલે તું બુદ્ધિ વગરનો છે. એનામાં કેટલી બુદ્ધિ છે તો ખબર પડતા પડશે, પણ બળ કેટલું છે તો તત્કાળ ખબર પડશે. બે અડબોટ લગાવશે, મને બુદ્ધિ વગરનો કીધો. તમારી બુદ્ધિ ક્યાં કહો તમે જોઈ? આપણી બુદ્ધિ આપણે જોઈ છે તો આપણે આખા વિદ્યાનગરમાં સૌથી બુદ્ધિશાળી આપણને માનીએ છીએ કે નથી માનતા? આખા ચરોતરમાં મારા જેવો કોઈ બુદ્ધિશાળી ન મળે. આવું માણસ મેં રહે છે કે નથી રહેતું? તો બધું કંઈ દેખાય તો જ માનીએ છીએ એવું ક્યાં છે? પણ આવા તાર્કિકો, બૌદ્ધિકો એ પોતે ઘણીવાર આ પ્રકારે આપણી જે ભારતીય પરંપરા, ભારતીય રીત રિવાજો, આપણા દેવો, અવતારો, આ બધાને આવા પ્રશ્ન મૂકીને આપણા મનની અંદર એ દ્વિધા ઉત્પન્ન કરે. તો નચિકેતા પોતે આવા શ્રદ્ધાળુ, આવા ભક્તો વતી અહીંયા યમરાજાને પૂછે છે કે કેટલાક લોકો એવું કહે છે કે મૃત્યુ પછી જીવન નથી, મૃત્યુ સાથે આત્માનો પણ નાશ થઈ જાય. જેમ દીવો બુજાય એટલે અગ્નિ જતો રહ્યો પણ દિવેટ તો રહે છે, પાછી કોડિયું તો રહે છે. પરંતુ કેટલાક એવું કહે છે કે ના, અગ્નિની સાથે બધું કોડિયો ને દિવેટ ને બધું જ જતું રહે. તો હવે સાચું શું ને ખોટું શું એનો તમે મને નિવેડો લાવી આપો. હવે આ જે વરદાન નચિકેતાએ માગ્યું એના ઉત્તર રૂપે યમરાજા સમજી ગયા કે મારે ભારતીય અધ્યાત્મ વિદ્યાના તમામ પાસાઓ એને ખુલ્લા કરવા પડશે. કારણ કે મૃત્યુ પછી જીવન છે એ કહીશું એટલે મૃત્યુ પછી જો આત્મા રહેતો હોય તો આત્મા ક્યાં જાય છે, એ ક્યાં રહે છે, એનું નિયમન કોણ કરે છે, આ બધાના ખુલાસા મારે કરવા પડશે. ટૂંકમાં મૃત્યુને જીતવાની વાત એ આ નચિકેતાને મારે જણાવવી પડશે. હવે એ મૃત્યુને જીતવાની વાત એટલે પોતાના ધંધા ઉપર પાટા મારવાની વાત આવી યમરાજાને તો. એટલે એ કહેતા એમની જીભ ઉપડતી નથી. મૃત્યુંજયી વિદ્યા, મૃત્યુની પાસેથી જ આ નચિકેતા એને પૂછી રહ્યો છે કે તમારી ઉપર જીત મેળવવાનું જ્ઞાન એ તમે મને આપો. જે મૃત્યુથી આખી દુનિયા ત્રસ્ત છે, ગ્રસ્ત છે, ફફડે છે, એ મૃત્યુને મારે જીતવું છે. મૃત્યુ પછીનું જીવન એનું જ્ઞાન મારે જોઈએ છે. તો એ નચિકેતાએ જ્યારે માગ્યું ત્યારે યમરાજા હવે પાત્ર પરીક્ષાનો પ્રારંભ કરે છે. કારણ કે એ જાણી ગયા કે આ તો અતિ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન, જેમાં મારે આ બ્રહ્મ વિદ્યાની તમામ આ રીતે વિભાવનાઓ ખુલ્લી કરવી પડશે. હવે એવું જ્ઞાન એ આ પ્રકારે પચાવી શકે એવો આ નચિકેતા છે કે નહીં? તો પાત્ર પરીક્ષા કરવી પડે. સિંહણનું દૂધ કહે છે કે સુવર્ણ પાત્રમાં જ ટકે, બીજા બધા પાત્રોને તો એ તોડી ફોડીને બહાર નીકળી જાય. તો આ જે બ્રહ્મ વિદ્યા, આ જે અધ્યાત્મ વિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ, એનું જ્ઞાન નચિકેતા માગે છે, પણ એ પચાવ એવો છે કે નહીં? એટલે એ પ્રકારે વિદ્યા પણ સત્પાત્રને આપવી જોઈએ. જેમ ગુજરાતીમાં આપણે સાંભળીએ છીએ કે અદકું પાત્ર ને અધિકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, કેસરીએ કર્યો મદ્યનો આહાર, એથી કેમ ન ડરે સંસાર, મારકણો સાંઢ ને ચોમાસું માલ્યો, કરકડો કૂતરો ને હડકવા હાલ્યો. હવે આવું બધું થાય તો એક કૂતરાનો કરડવાનો સ્વભાવ હોય અને એમાં પાછાને હડકવા ઉપડે, પછી તો કોઈને છોડે હોય. તો આવી રીતે કુપાત્ર વ્યક્તિ એના હાથમાં સારી વિદ્યા જાય ને તોય ઊંધું કરે. જે સાંઢ પોતે મારકણો હોય, જ્યાં ત્યાં શિંગડા ઉલાડીને બધાને ઉઠાવતો હોય, હવે ચોમાસાની અંદર વ્યવસ્થિત બધું ચરીને ચાજો માજો થયો હોય તો પછી કોઈને દીઠા મૂકે? તો એવી રીતે અદકું પાત્ર અને અધિકું ભણ્યો, એ પાત્ર પોતે અવિનયી હોય, અવિવેકી હોય વ્યક્તિ, અને એ પોતે જો આવી વિદ્યા હસ્તગત કરે તો સમાજનું ભલીવાર ના થાય, એ ઊંધું મારે.
જેમ શસ્ત્ર એ ડોક્ટરના હાથમાં હોય તો એનાથી કોઈ દર્દીના આયુષ્યની દોરી એ લંબાય, પણ એનું એ જ ચપ્પુ કોઈ આ રીતે ખરાબ વ્યક્તિના હાથમાં આવે તો આયુષ્યની દોરી કપાઈ જાય એનાથી. હવે ચપ્પાનો કોઈ વાંક નથી, પરંતુ પાત્ર કેવું છે હાથમાં પકડનારું, એના આધારે એનું ફળ મળે છે. આજે દુનિયાની અંદર એવું કહેવાય છે કે 20,000થી વધારે બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો એ માણસને કેમ મારવો એના સંશોધનની અંદર મંડ્યા છે. એવા શસ્ત્રો બનાવવા કે જેને કરીને સમગ્ર માનવ જાતિનું નિકંદન નીકળી જાય. આપણું ચંપલ એમનું એમ રહે, પણ માણસ ન રહે. કારણ કે આટલી બધી મહેનત કરીને સૃષ્ટિ બનાવી માણસે, હવે આપણે બોમ્બ ફેંકીએ ફૂટી જાય, તૂટી જાય, તેવું ન થવું જોઈએ. એટલે કેવળ માણસ મરે, મકાન એમના એમ રહે, આપણા તૂટેલા ચંપલ એમને એમ રહે, પણ આપણે ઉપડી જઈએ. આવી પ્રકારના સંશોધનો પેલા શસ્ત્રો બનાવવામાં મંડ્યા છે. તો હવે બુદ્ધિ આવી એમની પાસે, વિદ્યા આવી, પણ એ વિદ્યાનો ઉપયોગ શેના માટે થાય છે? મનુષ્યને મારવા માટે. તો એનો અર્થ શું? તો આ નચિકેતા જ્યારે બ્રહ્મ વિદ્યા માગે છે ત્યારે યમ રાજા એ પાત્ર પરીક્ષા કરે છે. કારણ કે જેવા તેવાના હાથની અંદર એ સારું જ્ઞાન જાય તો પણ એનાથી આ પ્રકારે ઊંધું પડતું હોય છે. એટલા માટે આ યમ રાજાએ નચિકેતાને આગળના 2 વરદાનમાં તો તથાસ્તુ તરત જ કહી દીધેલું, માગ્યું નથી કે આપ્યું નથી. પરંતુ આ વરદાન એ જ્યારે એ નચિકેતાએ માગ્યું, મૃત્યુ પછીના જીવનનું રહસ્ય એ જ્યારે પૂછ્યું, ત્યારે યમરાજા એને કહે છે કે તું તો નાનો છોકરો છે, હજી તારી 10 વર્ષની 9 વર્ષની ઉંમર છે, અને તું આ વાત મને પૂછે છે. પરંતુ આ જ્ઞાન કેવું છે? તો દેવે રત્રાપી વિચિકિત્સિતમ પુરા નહીં સુવિજ્ઞેયમ અણુરેશ ધર્મ અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ મામા ઉપરોત્સી અતિમા સૃજૈનમ. કે જો ભાઈ તું આ જે મૃત્યુ પછી જીવનની વાતો મને પૂછે છે, મૃત્યુને જીતવાની વાત મને પૂછે છે, કેવી છે? દેવે રત્રાપી વિચિકિત્સિતમ પુરા. આ વિષયમાં તો દેવતાઓએ પણ પહેલા ઘણી બધી આ રીતે પ્રવૃત્તિ કરી છે, પરંતુ દેવતાઓને પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. એટલે બહુ અઘરું છે. તું આ વસ્તુ માગવાની મૂકી દે. નહીં સુવિજ્ઞેયમ. આ જે જ્ઞાન છે બ્રહ્મ વિદ્યાનું, પરાવિદ્યાનું, એ નહીં સુવિજ્ઞેયમ, એ સહેલાઈથી પ્રાપ્ત થાય એવું નથી. અણુરેશ ધર્મ. અણુ આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણી આંખ ગમે તેટલી પાવરફુલ હોય, પણ અણુને આ આંખથી આપણે જોઈ શકતા નથી. જેમ બેક્ટેરિયા, વાયરસ એટલા ઝીણા છે કે આપણી આ નરી આંખે જોઈ ન શકે. એના માટે માઇક્રોસ્કોપની જરૂર પડે. એ પણ અલ્ટ્રા માઇક્રોસ્કોપ જોઈએ, સાદા માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય. તો એવી જ રીતે આ બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યાનું જ્ઞાન એ અણુ જેવું સૂક્ષ્મ છે, ગહન છે. એ તું 9 વર્ષનો એ કેવી રીતે પચાવી શકે? દેવો પણ જેને પામી શક્યા નથી. માટે અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ. માટે નચિકેતા તું આના સિવાયનું કંઈક બીજું માગી લે મારી પાસે. મા ઉપરોત્સી. તું મને બહુ આગ્રહ ન કર આ જ જ્ઞાન મને આપો એવો. તું આના સિવાયનું કંઈક બીજું મને આ માગવાનું કે. તો આ પ્રકારની જ્યારે નચિકેતાને વાત કરી ત્યારે નચિકેતા જુદી માટીનો નીકળ્યો. યમરાજાને એવું હતું કે આપણે આવો ડારો દઈશું, આવું અઘરું છે, કઠણ છે એમ કહીશું, એટલે આ છોકરો પાછો વળી જશે, એ કંઈક બીજું માગી લેશે. પરંતુ એ નચિકેતા યમરાજાને કહે છે કે દેવૈ રત્રાપી વિચિકિત્સિતમ કિલત્વમ ચ મૃત્યો યન્ન સુવિજ્ઞેયમ આથ. કે તમે કહો છો કે દેવતાઓને પણ આ જ્ઞાન મળ્યું નથી ને એ લોકો પણ આના માટે ફાંફા મારે છે, તો નક્કી આ જ્ઞાનમાં કંઈક માલ હોવો જોઈએ. તો નક્કી એની અંદર કંઈક સારું મહત્વનું હોવું જોઈએ. માટે મારે તો આ જ હવે જ્ઞાન જોઈએ છે. યમરાજાએ તો આ પાછો વળે એના માટે કહ્યું, ત્યારે આ તો ઉલટાનો વધારે બળથી વળગ્યો. એમ માણસનો આ સ્વભાવ ઘણી વાર હોય છે કે જ્યાં ના પડો ત્યાં વધારે આગ્રહ કરે હોય. એકવાર એક મેળાની અંદર માતા પિતા એમના 2 સંતાનોને લઈને ગયા ફરવા માટે, પણ એમાંથી એક છોકરો વિખૂટો પડી ગયો.
અને ઘણી બધી શોધખોળ કરી, પણ મેળામાં તો કેટલી ગીરદી, માનવ મહેરામણ કીડિયારાની જેમ ઉભરાયો હતો. અને ક્યાંય છોકરો મળે નહીં. અને જે એના માતા હતા એ તો એકદમ બેબાકડા થઈ ગયા કે આ છોકરો ગીરદીમાં ક્યાં ગરક થઈ ગયો અને ક્યાં ગયો, શું થશે, આમ તેમ. ત્યારે એના પિતાએ એટલે કે એના પતિએ કહ્યું કે તમે શાંતિ રાખો, મળી જશે છોકરો. પહેલા મને એક વાત કરો કે શું કે તમે આપણા આ છોકરાને ક્યાંય જવાની ના પાડી હતી? કે હા, મેં એને કહ્યું હતું પેલી જગ્યાએ ખાડો છે ત્યાં જતો નહીં, તો પડી જઈશ. કે ત્યાં તપાસ કરો, ત્યાં હશે હોય. અને ખરેખર ત્યાંથી હાથમાં આવ્યો. બોલો, જ્યાં મૂકે ત્યાં, જ્યાં રોકે ત્યાં મૂકે દોટ. જ્યાં આપણને રોકવામાં આવે ને એની ઇંતેજારી વધી જાય કે મારું ના પાડે છે, કેમ ત્યાં જવા ના પાડતા હશે, કેમ આ કરવા ના પાડતા હશે, તો માણસને એ કરવાનું વધારે મન થાય. તો અહીંયા યમ રાજા નચિકેતા આ ત્રીજું વરદાન છોડીને કંઈક બીજું માગે, એના માટે એમણે કહ્યું કે દેવતાઓને પણ આ જ્ઞાન મળ્યું નથી, બહુ પ્રાપ્ત કરવું અઘરું છે, કઠણ છે, માટે તું છોડી દે. તો પેલાને ઉલટાની ઉત્સુકતા વધી ગઈ કે દેવતાઓ પણ જો આ જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરતા હોય તો એ જ્ઞાનમાં કંઈ માલ હોવો જ જોઈએ, કંઈક સારાવાટ હોવી જ જોઈએ. માટે એ જ જ્ઞાન તમે મને આપો. અને બીજી વાત કરી કે વક્તા ચ અસ્ય કિલત્વાદૃગ અન્યો ન લભ્ય. અને તારા જેવો કહેનારો પણ મને બીજે ક્યાં મળશે? આ મૃત્યુને જીતવાનો ઉપાય એ મૃત્યુ પાસેથી જ મેળવીએ એ વધારે પ્રમાણભૂત કહેવાય. બીજા કોઈ તો કોણ બતાવી શકે આ ઉપાય? કારણ કે બધાના કેપેસિટીની બહારની આ વસ્તુ છે. એટલે એક તો વિષય એવો આવો મહત્વનો છે, વળી તમારા જેવો વક્તા એ પણ મને બીજે મળશે નહીં. માટે આ પ્રકારે જે મેં માગ્યું છે એ જ તમે મને આપો. જો આ નચિકેતાની અંદર કેવું તેજ છે કે અઘરું છે એટલે મૂકી દેવું એવું નહીં. શાસ્ત્રીજી મહારાજનો પ્રિય શ્લોક હતો. ભર્તૃહરિએ નીતિ શતક નામનો ગ્રંથ લખ્યો છે. કાકા સાહેબ કાલેલકર જે બહુ જ મોટા શિક્ષણ શાસ્ત્રી થઈ ગયા અને સ્વાતંત્ર્ય સેનાની પણ થઈ ગયા, એમણે કહ્યું છે કે કોઈ આપણને પૂછે કે ભારત શું છે, તો એના હાથની અંદર ભર્તૃહરિએ લખેલા આ 3 ગ્રંથ મૂકવા, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. 100 શ્લોકોના આ એક ગ્રંથ છે, એટલે એનું નામ શતક પાડ્યું. એકમાં નીતિ સંબંધી છણાવટ છે, એકમાં વૈરાગ્ય સંબંધી, અધ્યાત્મ સંબંધી છણાવટ છે. તો આ 3 ગ્રંથોમાંનો એક એ નીતિ શતક. એમાં ભર્તૃહરિ કહે છે કે આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય છે. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈહિ. એમાંથી જે સાવ નીચલી કક્ષાના લોઅર લેવલના માણસો એ કેવા? તો પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન. વિઘ્ન આવશે, મુશ્કેલી પડશે, અઘરું પડશે, કઠણ પડશે, આવા વિચારથી એ કામનો પ્રારંભ જ ન કરે. એકાદશી કરશું ને મરી જઈશું કે એટલે એકાદશી ચાલુ જ ન કરે. એકાદશી કરવાથી આપણને આમ થશે ને તેમ થશે ને પિત્ત ચડશે ને પછી આવી રીતે કંઠશોષ થશે ને આવા વિચારથી એકાદશી કરે જ નહીં. અઘરું છે એટલે કરવાનું જ નહીં. તો આ લોઅર લેવલની વ્યક્તિઓ. પછી આગળ વાત કરી કે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યાહા. કેટલાક છે શરૂ કરે કામ, પરંતુ વચમાં જો કંઈક વિઘ્ન આવ્યું તો પડતું મૂકી દે, ભાઈ હવે આપણું કામ નહીં, આ ગજા બહારની વસ્તુ. તો એ લોકો મધ્યમ કક્ષાના છે, મિડલ કક્ષાના માણસો છે. કામ ચાલુ કરી દે, પરંતુ સહેજ કંઈક વિઘ્ન આવે અને છોડી દે. એ પૂજા શરૂ કરે, તિલક ચાંદલો શરૂ કરે, પણ તિલક ચાંદલો કરીને ઘરની બહાર નીકળે કોક કે લ્યો તમે ભગત થઈ ગયા, આ ભૂસ્યો ત્યાં લે ને, તને રાજી કરવાનો ને મારે ક્યાં મહારાજને રાજી કરવા છે. તો સહેજ વિઘ્ન આવ્યું તરત એ પોતે કામને છોડી જ દે. મંદિરે આવવાનું નક્કી કર્યું, સભામાં આવવાનું નક્કી કર્યું, અને સહેજ થોડીક આમ ઝરમર છાંટા પડે એમાં તો કે આજે હવે વરસાદની આગાહી છે, આજે જવાય એવું લાગતું નથી, ઘેર બેસીને ભાઈ ટીવી જોવા બેસી જાય. તો પ્રારભ્ય શરૂ કરે પણ છેક સુધી એ કામને પહોંચાડી ન શકે. એકવાર યોગીજી મહારાજ ઘણી વાર વાત કરતા, કોઈ હરિભક્તને પૂછ્યું કે કેમ તમે સભામાં દેખાય નહીં, પારણમાં દેખાય નહીં? કે બાપા તાવ આવે એવું લાગતું હતું. લો એમ લાગતું હોય ને, એમાં તાવ તો હજી ખંભોળ જ, અહીંયા એ ગોદડું અડીને ઊંઘી ગયો હોય. બોલો. તો આ પ્રકારના પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતે મધ્યાહ. પણ ત્રીજી કક્ષાની વ્યક્તિઓ
ટોપ કક્ષાની વ્યક્તિઓ કેવી હોય છે, તો એની વાત કરતા કહ્યું કે વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ઉત્તમ જનાહા ન પરિત્યજંતી. એકવાર જે કામ હાથમાં લીધું એ વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, વારંવાર વિઘ્ન આવે છતાં પણ હાથમાં લીધેલા કામને જે છોડે નહીં એ ઉત્તમ કક્ષાની વ્યક્તિઓ છે. શાસ્ત્રીજી મહારાજનો આ પ્રિય શ્લોક હતો, કારણ કે એમનું જીવન એક પ્રકારનું હતું. એમણે એકવાર ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વરનો ઝંડો એ પોતાના હાથમાં લીધો, એને હેઠો પડવાની તો ક્યાં વાત, એ સહેજ ઝૂકવા પણ જીવન પર્યંત દીધો નહીં. એમના પેટની અંદર એ સોયા ઘોંચાયા છતાં પણ લોહીથી લથબથ ધોતિયા સાથે શાસ્ત્રીજી મહારાજ ગાતા રહ્યા, ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. એમની ખીચડીની અંદર ઝેર ગોળાયું છતાં પણ એ ઝેર મિશ્રિત ખીચડીના કોળિયા પચાવીને પણ શાસ્ત્રીજી મહારાજ બોલતા રહ્યા, ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. એ શાસ્ત્રીજી મહારાજને સળગતા ચૂલાની અંદર ફેંકીને મારી નાખવાના પ્રયત્નો થયા છતાં પણ શાસ્ત્રીજી મહારાજ એમનો કંઠ એ સતત આ ગુંજતો રહ્યો, ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. જો આ શાસ્ત્રીજી મહારાજ અઘરું છે એટલે જ કરવું છે, અઘરું છે એટલે જ એને પાર પાડવું છે. ગામના ઉકરડા ચડનારા તો ઘણા મળે, એવરેસ્ટ ઉપર ચડે એની કિંમત થાય છે. ગામના ઉકરડા ઉપર ચડી આવ્યા હોય એને ઓછા કંઈ ગોલ્ડ મેડલ પહેરાવાય, એના કંઈ ઓછા સન્માન થાય, એ તો સામાન્ય સહેલું કામ છે. પરંતુ એવરેસ્ટ ઉપર આરોહણ કરવું એ અઘરું છે અને એટલે જ કરવું છે એમ માનીને જે પર્વતારોહકો ઉપડે છે તો એને દુનિયા યાદ કરે છે. તો આ નચિકેતા એ આપણને સમજાવે છે કે યુવાન કેવો હોવો જોઈએ, બાળક કેવો હોવો જોઈએ, મનુષ્ય કેવો હોવો જોઈએ. જે સાચું લાગ્યું, જે કરવા જેવું લાગ્યું અને જે શરૂ કર્યું, પછી ગમે તેટલા વિઘ્નો આવે પરંતુ એ કાર્ય આપણે મૂકવું નથી. તો આ પ્રકારની એ નચિકેતાની એ ભાવના નીલકંઠ વર્ણીએ જ્યારે આ પ્રકારે ઘરનો ત્યાગ કર્યો, અનેક મુમુક્ષુઓના કલ્યાણ માટે ફરતા ફરતા વર્ણી પોતે બદ્રીનાથ ગયા અને ત્યાં આગળ એ ત્યાંના મંદિરમાં ઘણા દિવસો સુધી રોકાયા. પરંતુ જ્યારે શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે એ બદ્રીનાથનું મંદિર બંધ થાય છે અને એ પૂજારીને જે કંઈ બધો મંદિરનો સેવક સમુદાય હોય એ નીચે જોશીમઠની અંદર આવીને રહે, કારણ કે આખું મંદિર શિયાળામાં બરફથી ઢંકાઈ જાય, માણસ જીવી ન શકે એટલી સખત ઠંડી એ ત્યાં પડે. અને પૂજારીએ નીલકંઠ વર્ણીને કહ્યું કે ચાલો હવે આપણે નીચે જઈએ. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે નીચે ક્યાં, તો કે પ્રભુ આ મંદિર તો શિયાળાની અંદર આખું બરફથી ઢંકાઈ જશે અને અહીંયા કોઈ માણસ રહી જ ન શકે એવી કાતિલ ઠંડીના સુસવાટા ફૂંકાય છે, બરફ વર્ષા ખૂબ થાય છે. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે પણ અમે તો અહીંયાથી હજી ઉપર જવાની વાત કરીએ છીએ. ત્યારે પેલા પૂજારી કે અહીંયા જ કોઈ ટકી શકે એમ નથી, તો હજી ઉપર તો વધારે ઠંડી હોય, વધારે બરફ વર્ષા પ્રચંડ હોય, ત્યાં તમે કેવી રીતે જશો? તમારા શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી અને તમારા પગમાં પગરખા નથી અને તમારી ઉંમર પણ કુમળી છે, ત્યાં તો તમે નક્કી આ રીતે મૃત્યુ પામશો. પણ નીલકંઠ વર્ણીએ કહ્યું કે જે થવાનું હોય તે થાય, અમે જે રસ્તો લીધો છે એ અમે છોડવાના નથી. તો જો આ નીલકંઠ વર્ણીનું મન એ કેટલું દ્રઢ હતું. તો અહીંયા આપણને ઉપનિષદ કહે છે કે આપણે જે આ સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, વિદ્યાર્થીઓ તો અભ્યાસ કરતા હોય, આપણા જે કાર્ય આપણે કરીએ છીએ એની અંદર મુશ્કેલી તો આવે, પણ એ મુશ્કેલીથી આપણે એ ડગવાનું નથી. જેમ સરિતા નદી એ પર્વતને ચીરતી ચાલી નીકળે, એના માર્ગની અંદર પર્વતો આવે, કાંટા કાંકરા જાડી ઝાંખરા આવે, ઉપરથી અને નીચે પછડાવવું પડે. માણસો એની ઉપર ડેમ બાંધે પણ એ ડેમને પણ વળોટીને એ સમુદ્રને મળ્યા વિના રહેતી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘેરથી નીકળી નદી હજુ પાછી વળી નથી. એકવાર નદી એ પર્વતમાંથી નીકળી તે
નીકળી, ક્યારેય એને રિવર્સ ગેર પાડ્યો નથી. એમ આપણા જીવનની અંદર પણ આપણે આ ભક્તિ સત્સંગ એમાં ક્યારેય પીછેહઠ ન કરવી. એ કાર્ય જ એ કરવા જેવું. શ્રીજી મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. આખી દુનિયાની અંદર મોટામાં મોટું કાર્ય એ અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ ભગવાનની ભક્તિથી કોઈ મોટું કામ એ આ દુનિયામાં નથી. એ ભક્તિ માર્ગમાંથી ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ આપણે પાછા ન હટવું અને ભગવાનની પ્રસન્નતા એ પ્રાપ્ત કરે જ છૂટકો. તો આવી દ્રઢતા એ આપણે પણ રાખવાની. આ નચિકેતાનું ચરિત્ર એ આપણને સમજાવે છે. રસ્તે ચાલ્યા તો રણમાં રસ્તા પડી ગયા, ઊભા રહ્યા તો મંઝિલે ભૂલા પડી ગયા. માણસોએ રણમાં રસ્તા કર્યા છે, જ્યાં કોઈ પ્રકારનું આપણને આમ આજુબાજુ કેવી રીતે જવું એ ખબર ના પડે, દિશા શૂન્ય સ્થિતિમાં મુકાઈ જાય. પણ રણમાં ચાલ્યા તો રણમાં રસ્તા પડી ગયા, અને ઊભા રહ્યા તો મંઝિલે ભૂલા પડી ગયા. સાચો માર્ગ હાથમાં આવ્યો પણ તમે ઊભા રહ્યા તો તમે ભટકી જ ગયેલા છો. તો આપણને ચાલ્યા જ કરો આ ભક્તિ માર્ગે. એ પ્રેરણા એ આ નચિકેતા એ પોતે આપી રહ્યો છે. તો એણે પોતે યમરાજાને કહ્યું કે તમે વાત કરી કે આ જ્ઞાન મેળવવું બહુ અઘરું છે, દેવો પણ મેળવી શક્યા નથી, માટે જ એ જ્ઞાન મારે મેળવવું છે. હવે એ બીકથી પાછો ન ગયો, ભયથી પાછો ન ફર્યો. તો યમરાજા પોતે હવે બીજું એક શસ્ત્ર પોતાના ભાથામાંથી કાઢે છે, અને યમરાજા નચિકેતા સમક્ષ પ્રલોભનોની માયા જાળ એ પોતે પ્રસરાવી રહ્યા છે. અને એ યમરાજા નચિકેતાને હવે પ્રલોભનમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. માણસ ઘણી વખત મુશ્કેલીઓને પાર કરી જાય, પરંતુ લાલચ, પ્રલોભન એની અંદર ફસાઈ જતો હોય છે. આપણે જોઈએ છે કે ભમરો એ ગમે તેવું મજબૂત લાકડું હોય એમાં પણ છિદ્ર પાડી દે. એની અંદર એવી તાકાત છે કે ભમરો ગુંજારવ કરતો કરતો એ ગમે તેવું 7 ગાંઠવાળું લાકડું હોય એમાં પણ છિદ્ર પાડી દે. પરંતુ એ ભમરો કમળની કોમળ પાંખડીઓને ભેદી શકતો નથી. જ્યારે ભમરો સુગંધ લેવા માટે કમળના પુષ્પ ઉપર બેઠો હોય અને સાંજ પડે ત્યારે સૂર્ય અસ્ત થવા જાય, એ વખતે કમળો બધા બીડાવા માંડે, અને એ કમળ બીડાય ત્યારે ભમરાએ એ બહાર નીકળી જવું જોઈએ, પરંતુ થોડીક સુગંધ લઈ લઉં એ વિચારમાં ભમરો એ શું મનની અંદર વિચારે છે, તો રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, કે આ રાત તો હમણાં પૂરી થઈ જશે અને સવાર પડશે, અને ભાસ્વાન ઉદેશ્યતિ, સૂર્ય ઉગશે, હસિષ્યતિ પંકજશ્રી, અને આ કમળ પાછું ખીલશે. ઇત્થમ વિચારયતિ કોશ ગતે દ્વિરેફે, દ્વિરેફ એટલે ભમરો. આમ વિચારતો ભમરો એ પેલા કમળના પુષ્પ ઉપરથી ઉડી શકતો નથી. અને સાંજ પડે એ કમળ બીડાઈ જાય, અંદર ભમરો હોય, અને એ વખતે હાથીઓ એ તળાવમાં પાણી પીવા માટે આવે, અને કમળની સુગંધથી એ હાથીઓ બધા મદોન્મત્ત થઈ જાય, એને મદ ચડે, અને એ મદોન્મત્ત હાથીઓ જે કમળની સુગંધથી પોતે મદ માતા થયા હોય એ જ કમળને પોતાની સૂંઢ વડે ઉખાડી અને પોતાના પગ નીચે ચગદી નાખે. જેમ બાળક જે રમકડાથી વધારે આનંદ પામતો હોય ને, એ જ રમકડાને પછાડી નવરું ન કરે ત્યાં સુધી એને જમ્પ ન વળે. એને એમ ટીચીને આમ તોડફોડ કરીને ખલાસ કરી નાખે ને ત્યારે એને શાંતિ થાય. તો આ જે હાથીઓ જે કમળની સુગંધથી મદોન્મત્ત થયા હોય એ કમળને જ પોતાના પગ નીચે કચડી નાખે, પણ એ કમળની સાથે પેલા ભમરાભાઈના પણ રામ રમી જાય. તો શું ભમરો જે ગાંઠવાળું લાકડું એમાં છિદ્ર કરી શકે, એ કમળની કોમળ પાંખડીને ભેદીને બહાર ન આવી શકે? એ તો એના માટે રમત વાત છે. પરંતુ મુશ્કેલીને મહાત કરનારો એ ભમરો પ્રલોભનમાં ફસાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળતો નથી, પોતાના પ્રાણ ખોઈ બેસે છે. એટલે યમરાજાએ વિચાર્યું કે આ મુશ્કેલીથી નચિકેતા પાછો ન પડ્યો, ચાલો એની આગળ આપણે
પ્રલોભનોની પરંપરા ખડકી દઈએ. એ તો જરૂર એમાં ફસાઈ જવાનું. અને એમ વિચારીને યમરાજા કહે છે કે શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ બહૂન પશુન હસ્તે હિરણ્યમ અશ્વાન ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ સ્વયં ચ જીવ શરદો યાવદ ઈચ્છસી. કેટલી બધી મોટી વાત કરી. આની અંદર યમરાજાએ કહ્યું કે ભાઈ તું આ ત્રીજા વરદાનના બદલે કંઈક બીજું માગ. ત્યારે નચિકેતા કે ના, મેં માગ્યું છે તમે મને આપો. ત્યારે યમરાજા કહે છે કે જો હું તને બીજા ઓપ્શન બતાવું, તને આની બદલે હું આટલું આટલું આપવા માટે તૈયાર છું. અને એમ કહીને પહેલી વાત કરી શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ. 100 વર્ષની આવરદા વાળા પુત્ર અને પૌત્ર હું તને આપું, પણ તું આ ત્રીજું વરદાન મૃત્યુને જીતવાની વાત, આ બ્રહ્મ વિદ્યાની વાતને પડતી મૂકી દે. બીજી વાત કરી બહૂન પશુન હસ્તી હિરણ્યમ અશ્વાન. હસ્તી એટલે હાથી, અશ્વ એટલે ઘોડા, હિરણ્ય એટલે સોનું. હું તને 100 વર્ષની આવરદાવાળા પુત્ર અને પૌત્રોની સાથે બહૂન એટલે કે પુષ્કળ સુવર્ણ આપું. એટલું જ નહીં, પુષ્કળ સંખ્યાની અંદર હાથી અને ઘોડા આપું. હાથી અને ઘોડા પણ એ સમૃદ્ધિના પ્રતીક છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું કે જેની પાસે એક ઘોડું ચડવા હોય એના કરતાં જેની પાસે 2 ઘોડા ચડવા હોય એ સંસાર વ્યવહારમાં મોટો કહેવાય. એના કરતાં જેની પાસે 5 ઘોડા ચડવા માટે હોય એ સંસાર વ્યવહારમાં મોટો કહેવાય. આજની ભાષામાં કહીએ તો જેની પાસે 1 ગાડી એના કરતાં 2 ગાડીવાળો મોટો ગણાય. 2 કરતાં લોકો 5 વાળાને મોટો કે. તો આ અશ્વ અને હાથીઓ એ તો રાજાની સમૃદ્ધિના એ પ્રતીકો કહેવાય. આ રાજાના સૈન્યમાં કેટલા હાથીઓ છે, કેટલા ઘોડાઓ છે, એના ઉપરથી રાજાનું બળ, સમૃદ્ધિ બધું મપાય. તો આ સંપત્તિ સૂચક આ બધી પશુઓની જાતિ તો આ યમરાજા નચિકેતાને કહે છે કે પુષ્કળ સુવર્ણ, પુષ્કળ હાથીઓ, ઘોડાઓ, આ બધું જ હું તને આપવા તૈયાર છું, પણ તું આ મૃત્યુને જીતવાની વાત, બ્રહ્મ વિદ્યા પરાવિદ્યાનો પાઠ ભણવાની વાત છોડી દે. ત્રીજી વાત કરે ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ. આ પૃથ્વી ઉપર તું જેટલું માગે એટલી જમીન એ હું તને આપવા માટે તૈયાર છું. તારે જેટલી જમીન જોઈતી એટલી માગી લે, એનો હું તને રાજા બનાવી દઉં. ભૂમેર મહદ આયતનમ વૃણીશ્વ. ચોથી વાત કરે છે સ્વયં ચ જીવ યાવદો શરદ ઈચ્છસી. તારે જેટલા વર્ષ જીવવું હોય એટલી તું આવરદા માગી લે, એ પણ હું તને આપવા તૈયાર છું. પરંતુ મા ઉપરોત્સી અતિમાં સૃજયનમ. પરંતુ તું આ ત્રીજા વરદાનની વાત પડતી મૂક. હવે આટલું બધું આપવા માટે તૈયાર યમરાજા થયા. ભલો સાધક એ સાધનાનો વીટો વાળીને અહીંયા ગોઠવાઈ જાય. બોલો, આટલા બધા પ્રલોભનો અને હજી અટકતા નથી યમરાજા. આગળ વાત કરે છે એતત તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીશ્વ. આ તો મેં 4 વિગતોની તને વાત કરી. હવે આ 4માં જ બધું પૂરું થઈ જાય એવું છે, કારણ કે આમાં સત્તા આવી જાય. ભૂમેર મહદ આયતનમ. આ પૃથ્વી ઉપર જેટલા પ્રદેશ ઉપર જોઈએ એટલું રાજ્ય, તો સત્તા આવી ગઈ, સંપત્તિ આવી ગઈ. બહૂન પશુન હસ્તી હિરણ્યમ અશ્વાન. પુષ્કળ સુવર્ણ, હાથી, ઘોડા એ આવી ગયું. પછી 100 વર્ષની આવરદાવાળા પુત્ર અને પૌત્રો, તો આ કુટુંબનું સુખ આવી ગયું. અને પછી છેલ્લે વાત કરી સ્વયં ચ જીવ શરદો યાવદ ઈચ્છસી. તારે જેટલી આવરદા જોઈતી એટલી તું માગી લે. તો આમાં તો બધું જ આપી દીધું. છતાં યમરાજા નચિકેતાને કહે છે એતત તુલ્યમ યદિ અન્યમ વરમ વૃણીશ્વ. કદાચ મારાથી તને આમ જણાવવામાં બાકી રહી ગયું અને તારા મનમાં કંઈક હોય તો એ પણ તું માગી લે મારી પાસે. એ પણ હું તને આપવા માટે તૈયાર છું. વિત્તમ ચીર જીવિકામ છે. હું તને ધનાઢ્ય બનાવી દઉં. વિત્ત એટલે પૈસાદાર. અત્યારે બધી યાદીઓ બહાર પડતી હોય ને, ફોર્ચ્યુન 500 કે આમ સૌથી વધુ ધનવાન માણસ દુનિયામાં કોણ છે, કોની કંપની સૌથી વધારે નફો રડે છે, તો યમરાજા કહે છે કે હું તને વિત્તમ એ આપી દઉં. ચીર જીવિકામ એ તને આ રીતે આપી દઉં. મહાભૂમૌ નચિકેતસ ત્વમ એધી. તને ચક્રવર્તી રાજા બનાવી દઉં. ખંડિયો રાજા નહીં, તારે કોકને સલામ ભરવી પડે
અને કુર્નિશ બજાવવી પડે એવું નહીં. તને દુનિયા સલામ ભરે એવો તને આ રીતે ચક્રવર્તી રાજા બનાવી દઉં. કામાનામ ત્વા કામ ભાજમ કરોમી, અને આ દુનિયામાં તું જે ઈચ્છા કરે તે તને હું હાજર કરી દઉં. હવે આવું સુખ તો કોની પાસે છે? જ્યારે જે વસ્તુની ઈચ્છા થાય એ વસ્તુ તરત હાજર થઈ જાય. આ પણ હું તને આપવા માટે તૈયાર છું. હજી યમરાજા અટકતા નથી. આટલી પ્રલોભનની પરંપરા તો કોઈ પણ વ્યક્તિ માટે પૂરતી થઈ પડે. આમાં એવો જકડાઈ જાય ને, માણસ ભગવાનને ભૂલી જાય, એ માણસ પોતાનું લક્ષ્ય ભૂલી જાય. પરંતુ યમરાજા હજી આ નચિકેતા 9 વર્ષનો બાળક છે, એને આગળ વાત કરે છે કે યે કામા દુર્લભા મર્ત્ય લોકે સર્વાન કામાન છંદતઃ પ્રાર્થયસ્વ. આ પૃથ્વી ઉપર મનુષ્યને જે કદાપી ન મળે એવું પણ હું તને આપવા માટે તૈયાર છું. એ શું છે? તો ઇમા રામાહા સ રથાહા સ તુર્યાહ નહીં ઈદૃશા લંબનીયા મનુષ્યૈ. સ્વર્ગલોકની અપ્સરાઓ એ તને હું આ પૃથ્વી ઉપર હાજર કરી દઉં. અને આ પ્રકારે મનુષ્યને જે સુખ સાહેબી વિલાસ વૈભવ ન મળે એ હું તને આપવા તૈયાર છું. આભિર્મત પ્રત્તાભિભી પરિચારયસ્વ નચિકેતો મરણમ મા અનુપ્રાક્ષી. આ બધું જ તારી ઈચ્છા આવે એમ તું ભોગવ. સત્તા, સંપત્તિ, સુંદરીના સુખ વગેરે બધું જ તારી ઈચ્છા આવે એટલી આવરદા સુધી એ તું ભોગવી શકે એ હું તને કરી આપું. પરંતુ મરણમ મા અનુપ્રાક્ષી. પણ આ મૃત્યુને, મરણને જીતવાની તું જે વાત લઈને મંડ્યો છું ને, એ બાબતે આગળ મને પૂછીશ નહીં. તો આટલી બધી વાતો આ યમ રાજાએ ઢગલો કરી દીધો સુખ સંપત્તિનો, સુખ સાહિબીનો. પરંતુ અહીંયા નચિકેતા વળી પાછો એ જુદી માટીનો સાબિત થાય છે. હવે આટલી બધી આ પ્રકારની પ્રલોભનોની સાંકળ એ તો કોઈ પણ વ્યક્તિને એ બાંધવા માટે પૂરતી છે. આપણે તો ખાલી માણસને આજે એક મોબાઈલની માયાજાળમાંથી બહાર નીકળી શકતો નથી. બોલ, આ બધાની તો ક્યાં વાત રહી. એક નાનકડો મોબાઈલ ફોન, એની માયાજાળ એવી માણસને વાગે છે. માતા પિતા છોકરાઓને એમાંથી પાછા વાળી શકતા નથી. એને કેટલાય પોતાની આ રીતે એજ્યુકેશનલ કેરિયર, અભ્યાસ કારકિર્દીને ઉપર પણ કૂચડો ફેરવી દે છે. એક નાનકડું સાધન છે, સામાન્ય સાધન છે, પણ એ પણ આજે કેટલું બધું માણસોને વશ કરી લીધું છે. 24 કલાકમાંથી કેટલા કલાકો એ માણસને એની પાછળથી જાય છે. એક નાનકડું ટીવી, એનું પ્રલોભન એ માણસ છોડી શકતો નથી. હવે અંદર જે દેખાય છે એમાંથી કશું એના હાથમાં આવવાનું નથી. એ ખાલી જોઈને જ રાજી થવાનું હોય. ટીવીમાં જે દેખાય છે એમાંથી તમારા ઘરમાં શું આવે છે, તમને શું મળે છે હાથમાં? કશું જ નહીં. તેમ છતાં પણ એ નાનકડા ડબલાનું આકર્ષણ એ માણસથી મુકાતું નથી. ત્યારે આ બધા 100 વર્ષની આવરદાવાળા પુત્ર પૌત્રો, હિરણ્યમ એટલે કે સુવર્ણ, હાથી, ઘોડા, અને આ પૃથ્વી ઉપરનું ચક્રવર્તી રાજ્ય અને સ્વર્ગની અપ્સરાઓ, આ બધું તો માણસ પોતે એ જ્યારે મળે ત્યારે એ પોતાના ધ્યેયમાંથી ભ્રષ્ટ થયા વિના રહે જ નહીં. પરંતુ અહીંયા નચિકેતા એ યમરાજાને કહી દે છે કે શોભાવમ મર્ત્યસ્ય યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ તવેવ વાહા સ્તવ નૃત્ય ગીતે. હે યમરાજા, તમે આ જે કંઈ સુખ સમૃદ્ધિની મને બધી વાતો કરી એ તમારી પાસે રાખો. એમાંનું મારે કશું જ જોઈતું નથી. મેં જે માગ્યું એ તમે મને આપો. આ પ્રકારનો શંખનાદ આ નચિકેતાએ કર્યો. એ આપણને સમજાવે છે કે કંઈક પામવા માટે કંઈક મૂકવું પડે. આપણે જો કંઈક ઉચ્ચ કક્ષાનું મેળવવું છે તો કંઈક આપણે મૂકવું પડશે. કીડી ચોખો લે ચલી બીચ में मिली दाल दोनों बातें न बने का सेंथो का टाल. કીડીબાઈ પોતે ચોખા લઈને જતા હતા, મનમાં મલકાતા હતા કે આજે તો બરાબર બાસમતીનો ચોખો હાથમાં આવ્યો છે, બાસમતી ભાત બનાવીને જમશું. પણ વચ્ચે એમણે દાળનો દાણો જોયો. તેમને વિચાર્યો કે ભાત તો રોજ ખાઈ છે, લાવો ને આજે તુવેરની દાળ ને આ ચોખો ભેગો કરીને ખીચડી ખાઈએ. પરંતુ કીડી તો જોર કેટલું, કાં ચોખાનો દાણો ખેંચી શકે કાં દાળનો દાણો. દોનો બાતે ન બને, બે વસ્તુ કીડીથી થાય નહીં. કાં સેથો કા ટાલ. માણસને માથે પાંથીએ પાડ્યું હોય ટાલે રાખ્યું, બે એક હામધું થાય કે? તો બેમાંથી એક જ થાય. તો
તમારે હસવું એ હોય ને લોટે ફાંકવો, બેમાં એક જ થાય, બે ભેગું કોઈ દિવસ થાય નહીં. રોટલો એ ચાવવો છે, શેરડી એ ચૂસવી, બે ભેગું કેવી રીતે થઈ શકે? તો દોનો બાતે ન બને. કંઈક પામવા માટે કંઈક માણસે મૂકવું પડે, તો જ એ પ્રાપ્તિ થાય. દુનિયાના માર્ગમાં પણ આપણે જોઈએ કે જે લોકોએ સિદ્ધિઓ હાંસલ કરી એ લોકોએ કંઈક છોડ્યું છે, ત્યારે એમને કંઈક મળ્યું છે. છેલ્લા 100 વર્ષનો નહીં, પરંતુ છેલ્લા 1000 વર્ષના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે જેઓની ગણના કરવામાં આવે છે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેણે ઘણી બધી સિદ્ધિઓ એ પોતાના જીવનમાં પ્રાપ્ત કરી. 26 વર્ષની ઉંમરે તો સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, 36મા વર્ષે તો નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું. અને એના માટે એવું કહેવાય છે કે આઇન્સ્ટાઈનના સંશોધનોને કારણે પૃથ્વી 5000 વર્ષમાં જેટલી બદલાઈ નહોતી એટલી 50 વર્ષમાં બદલાઈ ગઈ. એવા સંશોધનો એણે દુનિયાને આપ્યા, પરંતુ એનો ફોટો તમે જુઓ ને આપણને એમ લાગે કે આ માણસને કાંસકો શોધાયો હોય ને એવું ખબર નથી લાગતી, એવી પ્રકારના એના વાળ દેખાય. તો જો એણે આ દુનિયાના મહોત્સવ મૂક્યા નથી, ઘણા તો અડધો કલાક તો તકતા અમુક વાળને હજામાં ઊભા રહેતા હોય છે, બોલ કે અને પાછા વાળ ઓળીને પશ્ચિમ બાજુથી જુએ, પૂર્વ બાજુથી જુએ, ઉત્તર કેવા લાગીએ છીએ. તો જો આ દુનિયાના નાટારંગમાં પડે એ માણસ કંઈક આવી સિદ્ધિઓ ન હાંસલ કરી શકે. કંઈક મેળવવા માટે કંઈક માણસે પોતે આ મૂકવું પડતું હોય છે. તો અહીંયા આ નચિકેતા આપણને સમજાવે છે કે આ પ્રકારે આપણે જ્યારે લૌકિક કે આધ્યાત્મિક કંઈક સિદ્ધિ ભગવાનને મેળવવા છે, તો ભગવાનને મેળવવા માટે કંઈક આપણે છોડવું પડશે, તો જ આ જ્ઞાન પ્રાપ્ત થશે. તો આ પ્રકારને આપણને ભગવાન ભજવાની જે રીતિ એ આ નચિકેતાના જીવનની અંદરથી એ આપણને દેખાય છે કે આપણે આપણું આ કાર્ય કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, બીજું ત્રીજું આપણું સાંસારિક કાર્ય હોય, પરંતુ એ પ્રલોભનો આપણા ધ્યેયનાથી આપણને ચલિત કરે છે, એને આપણે એ મૂકવા પડે, એને આપણે છોડવા પડે. યાજ્ઞવલ્ક્ય ઋષિની કથા બૃહદ આરણ્યક ઉપનિષદમાં આવે છે. એમની 2 પત્નીઓ હતી, મૈત્રેયી અને કાત્યાયિની. જ્યારે 51 વર્ષની ઉંમર થઈ ત્યારે યાજ્ઞવલ્ક્યએ વિચાર્યું કે હવે આપણે વાનપ્રસ્થ થઈ જવું છે અને વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરી અને આપણે આ છેલ્લો જન્મ કરવો છે. એટલે પોતાની જે સંપત્તિ એ બંને પત્નીઓ કાત્યાયિની અને મૈત્રેયીને સરખે ભાગે એમણે વેચી દીધી અને કહ્યું કે તમે તમારી રીતે હવે આ સંસાર ચલાવજો અને હું આ રીતે નીકળી રહ્યો છું. ત્યારે મૈત્રેયી નામની જે પત્ની હતી એમણે યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું કે તમે આ સંપત્તિ, આ ઘર બાર બધું મૂકીને આ રીતે નીકળી પડો છો, તો શું આ સંપત્તિથી અમરત્વની પ્રાપ્તિ ન થાય? ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું કે આ સંપત્તિ દ્વારા તો સુખ સાહેબીવાળું જીવન એ માણસ જીવી શકે, પણ અમૃતત્વસ્ય તું નાશાસ્તિ વિત્તેન ઇતિ. પણ જે અમરત્વની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ એ કંઈ આ સંપત્તિથી થાય એવી નથી. આમ જ્યાં સાંભળ્યું ત્યારે મૈત્રેયીએ કહ્યું કે તો મારે પણ આ તમે આપેલી સંપત્તિ જોઈતી નથી. આ સંપત્તિ હું આ કાત્યાયિનીને આપી દઉં છું અને હું પણ તમારી સાથે આવી જાઉં, કારણ કે યેનાહમ નામૃતાસ્યામ કિમ અહમ તેન કુર્યામ. જેનાથી મને અમરત્વ ન મળે, મારો છેલ્લો જન્મ ન થાય, એનું મારે પણ કોઈ કામ નથી. તો જો કંઈક મેળવવા માટે કંઈક મૂકવું પડે. ભગતજી મહારાજને ગુણાતીતાન સ્વામીએ રાજી થઈને કહ્યું કે પ્રાગજી, તારી સેવા, તપ, આ તે બધાથી હું રાજી થયો છું, તું હવે મુંબઈ જા, તને ત્યાં 60,000 રૂપિયા મળશે અને તું આ રીતે સંસાર માંડ અને આ બધી પ્રવૃત્તિ કર, અંતકાળે હું તને ધામમાં લેવા માટે આવીશ. આ સાંભળીને ભગતજી મહારાજ હરખાઈ ના ગયા. બાકી આમ બીજાને તો વિચાર થઈ જાય કે લ્યો, સ્વામીએ તો આપણને બધું જ દઈ દીધું. એ જમાનામાં 60,000 એટલે આજથી 150 વર્ષ પહેલાના 60,000 એટલે અત્યારે મિનિમમ 6 કરોડ તો ગણી જ શકાય, એટલી સંપત્તિ અને વળી સંસારનું બધું જ સુખ અને અંતકાળે અક્ષરધામની ગેરંટી. તો આપણને થાય કે આ તો 2 હાથમાં લાડુ, જે બાજુથી ખાવાય બાટે ખાવાનું ચાલુ જ કરી દો. પરંતુ ભગતજી મહારાજ બોલ્યા
કે સ્વામી, મેં 13 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કર્યો, 9 વર્ષથી તમારા સત્સંગમાં છું, પણ તમારા બેમાંથી કોઈએ મને એવું કહ્યું નથી કે આ લૌકિક માર્ગની અંદર સુખ છે, આ જગતના પદાર્થોમાં સુખ છે. માટે તમે જે મને કહ્યું એમાંનું કશું મારે જોઈતું નથી. તમે જો રાજી થયા હો તો તમે તમારું ઘર મને બતાવો, તમે ક્યાંના રહેવાસી છો એ મને કહો, મારા જીવને સત્સંગી કરો. આ મારું વરદાન છે. તો જો ભગતજી મહારાજની સામે ગુણાતીતાન સ્વામીએ પ્રલોભનો મૂક્યા, પણ ભગતજી મહારાજ એમાં ફસાયા નહીં. એમણે તો કહ્યું કે મને અક્ષરધામ મળે એવી પ્રકારનું તમારું જ્ઞાન આપો. તો આ રીતે કંઈક મેળવવા માટે કંઈક મૂકવાની આ વાત છે. જ્યારે ગોવિંદાનંદ સ્વામી એ ભગવાન ભજવા માટે, સાધુ થવા માટે એ શ્રીજી મહારાજ પાસે જઈ રહેલા, ત્યારે રસ્તાની અંદર એક રાજાની બાંદી એમને મળી, અને એ રાજાની સ્ત્રીએ કહ્યું કે જો મારી પાસે 10,000 રૂપિયા છે, આ ઘરેણાનો ડબ્બો છે, આ સંપત્તિ તમારી, આ ઘરેણા તમારા, હું પણ તમારી, તમે મારી સાથે રહી જાઓ. ગોવિંદાનંદ સ્વામીનું રૂપ સ્વરૂપ જોઈ અને આવું આકર્ષણ એમને થયું, ત્યારે ગોવિંદાનંદ સ્વામીએ વિચાર્યું કે મારું ભગવાન ભજવા જે નીકળે એને સિદ્ધિઓ આડી આવે છે એવું મહારાજે કહ્યું છે, એ આપણે આ બન્યું. એ પોતે સચેત થઈ ગયા, ત્યાં ગોઠવાઈ ના ગયા. એમણે કહ્યું તમે જે વાત કરી એ બધી બરાબર છે, આના માટે આપણે થોડોક વિચાર કરવો પડે, પણ અત્યારે મારે દેહ ક્રિયા કરવા જવું છે, એટલે તમે અહીંયા થોડી વાર બેસો, હું આ રીતે દેહ ક્રિયાથી પરવારીને આવું, પછી આપણે વાતચીત આગળ વધારીએ. અને પેલી બાઈને વિશ્વાસ આવે કે આ પાછા આવશે, એટલે પોતાનું એક કપડું હતું એ એની પાસે મૂકીને ગયા. પરંતુ ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં. અને મહારાજ પાસે દીક્ષિત થઈ અને ગોવિંદાનંદ સ્વામીએ પોતે બન્યા. પણ જો આ ભગવાનને મેળવવા માટે એમણે પોતે આ જગતના સુખને છોડી દીધા, તો આપણને